આ મારો ઘમરિયો ઘાઘરો મેં કાલે સાંજે પહેર્યો હતો ને, તો એને મેં ધોઈને સવારે હૂક્યો હતો. તો જોવા આવીશું હુકાણો છે કે નથી હુકાણો. એમ લઈ લીધું છે હાડી ઘડી મારવાનું. અને અમારા ઓલા રૂમમાં છે ને બગડા સટો બોલે છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છે ને. અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અને ઝાઝા ભાગે હું બપોરે જ બ્લોગ શરૂ કરું છું. તો અત્યારે આપણે બપોરના વાગી ગયા છે 12. અને ઓલરેડી આજ હું છે ને બહુ મોડી જાગી હતી સવારે, કેમ કે કાલ રાતે 8 નોરતું હતું કાલ, તો અમારે બહુ મોડું થઈ ગયું હતું. રાતના 2 વાગે હું ઘરે આવ્યા હતા અમે બધા. તો અત્યારે છે ને હવે રાંધવાનું છે મારે. તો જો આપણે ગામડેથી સિંગ આવી હતી ને, એ સિંગ આપણે મેગી છે શેકવા. તો મેં કીધું સિંગ શેકતી જાવ અને રાંધતી જાવ એક સિલે એમ. તો જો આપણે શું બનાવવાનું છે ખબર? સાઈસ લઈ લીધી છે, ખાટી સાઈસ છે ને મેં પાણી નાખ્યું છે. જો સાઈસ લઈ લીધી છે. અને આપણે ચણાનો લોટ હતો નહીં ઘરમાં એટલે મંગાવી લીધો છે. તો આપણે હવે કઢી બનાવવાની છે. તો હાલો હું મસ્ત મજાની કઢી બનાવી નાખું. અને કઢી આરે શું હોય આપણે ગુજરાતીની ખીચડી. તો હાલો કઢી ને ખીચડી બનાવી નાખું, પછી આપણે મળ્યા ત્યાં સાજી પણ આવી જશે. જો આપણે મસ્ત કઢી બનાવી નાખી છે. જો મસ્ત ખીચડી પણ બની ગઈ છે. અને રોટલો સાઈઠાટું બનાવ્યો છે, ભાખરી આરીનાટું બનાવી છે. અને આર્યનને પહેલાં છે ને ખીચડી ખાવાની છે. ગાઢ ખીચડી ખાવાની છે ને. હા. અને છે ને ફેમિલી સાજી સૂઈ ગયા છે, કેમ કે એને પણ રાતનો ઉજાગરો હતો, એ સીટું કટિંગ એવું કરતા હોય. તો એ છે ને સૂઈ ગયા છે. અને અમે મમ્મી દીકરો ખાવા બેઠા છે. એમ તો સાજી આવીને પહેલાં છે ને ઓલી મેં શીંગ શેકી હતી ને એ ખાઈ લીધી છે. અને એ કહે કે તમે બે ખાઈ લ્યો ને હું પછી જાગીને ખાઈ લઈશ એમ. તો હવે હું નારી બેસી ગયા ખાવા. કા તો જો હું નારીને હવે ખાઈ લઈશું. કા આર્યન? હાલો જો ખાઈ અને નવરા થઈ ગયા છે. અને સાજીદ પણ જાગી ગયા છે ને એને પણ ખાઈ લીધું છે. અને વયા ગયા છે કામે. અને હવે હું ઘડી સૂઈ ગઈ હતી, કેમ કે મને નીંદર બહુ આવે, ઉજાગરા જેટલા થઈ જાય છે. એક તો આ મશીનનું કામ અને ઉપરથી નવરાત્રી, તો મારે છે ને ઉજાગરા વધારે ઉજાગરો થઈ જાય છે. અને આજ રાતે ગઈ રાતે હું કેટલા વાગે સૂતી હતી ખબર? 4 વાગી ગયા હતા. 4 હમણાં તો 4 જ વાગી જાય છે, કેમ કે નવરાત્રિમાં આવી તો 1, 1.5, 2 તો વાગી જાય. પછી બધું કામ કરું, આ એડિટિંગનું મીડિયાનું કામ કરું. અને પછી તો હું ને તો 4 વાગી જાય છે બોલો. તો અને અત્યારે તો હું ઘડી સૂઈ ગઈ હતી. અને સાજી તે રીતે ખાઈને વયા ગયા છે કામે. અને હવે મારે મશીન શરૂ કરવાની છે. તો આપણે હવે મશીન શરૂ કરી દઈએ. જો આપણે મશીન શરૂ થઈ ગયું છે. અને હવે અત્યારે જો રાતના અત્યારે છે ને ઉજાગરા કરી અને મને શરદી થઈ ગઈ છે બહુ જ. એક તો ઉજાગરા હોય ને ઉપરથી શરદી થઈ ગઈ છે. તો આ માથું દુખે છે. તને થઈ ગઈ? જો અમારા આર્યનને થઈ ગઈ છે. અમારા આર્યનભાઈ હોત ને જાગતા હોય, પણ હમણાં તો વાંધો નહીં આવે. 3 દીની રજા આવી. સારું. હા, એ છે ને રાતે 3 વાગે સૂતો હતો ને હું 4 વાગે. હેલો ફેમિલી, તો જો અત્યારે વાગી ગયા છે 5 ને આપણે આવી ગયા છે ધાબા ઉપર. કેમ ખબર? જો આ મારો ઘમરિયો ઘાઘરો મેં કાલે સાંજે પહેર્યો હતો ને, તો એને મેં ધોઈને સવારે હૂક્યો હતો. તો જોવા આવીશું હુકાણો છે કે નથી હુકાણો. એમ હુકાઈ તો ગયો છે. આજ વરસાદ નહોતો ને તે સારું હતું, હુકાઈ ગયો છે. તો હુકાઈ ગયો છે તો લેતી જાવ. અને અમારે જો છોકરા બધા રમે છે એમ. જો ધાબે કેટલો મસ્ત ઠંડો પવન આવે છે. અમારે તો સગડીએ કેટલી ગરમી થાય. ધાબે જો કેવી મજા આવે એવું છે. આ છોકરાઓને રમવાના દિવસો છે. જો આ કેવા રમે છે. હવે એવો નાના હતા ને બહુ જ રમતા. ઘરનું કામ મમ્મી સીંધીને ગયા હોય ને તોય પડ્યું રહેતું. પછી એમ થાય ને કે હવે મમ્મી દાડિયાથી આવે છે તઈ ફટાફટ કામ કરવા માંડવાનું. પહેલાં તો હું ઝાઝું કામ હોય ખબર? પાણી ભરવાનું. તો એ અમારા ઘરે પાણી ન આવતું ગામડે, તો પાણી ભરવા જવાનું ને એવું બધું હોય, બીજું કાંઈ ન હોય. તો જો અત્યારે છોકરા કેવા એન્જોય કરે છે. અને જો ધાબે કેમ બાકી લોકેશન જો કેવા વાદળા તો જમ ફોદા થઈ ગયા દહીં જેવા મસ્ત છે ને. મને બહુ ગમે એવું આવું લોકેશન હોય ને. જો જાય સૂર્ય દાદા હંતાઈ ગયા છે વાદળાટા. અહીં કયું રમો? હું રમો છું હે? જા બરફ પાણી રમે છે. બરફ પાણી આ કઈ રીતે કરવાનું? બરફ પાણી એટલે કઈ રીતે રમવાનું?
રમો હાલો હું જોઉં હાલો. કાંઈક બોલો તો ખબર પડે ને. બરફ એટલે ત્યાં ઊભું રહી જવાનું એમ ને. મને નો ક્યાંક ભટકાતા આમ જો તમે બરફ પાણી રમો ને અમે નાના હતા ને તો એમ કેવું રમતા ખબર શોર્ટ ગો રમતા એમ કેવી શોર્ટ એટલે ઊભું રહી જવાનું ગો એટલે દોડવા મળવાનું આ ઈ રીતનું જ છે હે ઈ તો નથી ખબર પણ અમે છે ને એવું રમતા શોર્ટ ગો શોર્ટ કહે ને તો શોર્ટી જવાનું ગો કહે ને એટલે દોડવા મળવાનું આ ઈ રીતનું જ રમે છે આ બધા જો સાજિદ આવી ગયા છે ઘેરે અને એને જો એનું કામ હાથમાં લઈ લીધું છે હાડી ઘડી મારવાનું અને અમારા ઓલા રૂમમાં છે ને બગડા સટો બોલે છે છોકરાઓ તો એ શું કરે છે ને એ તમને બતાવે જો આ બધા શું કરો સહી તમે ગણપત બાપા ને ક્યાં છે ગણપત બાપા જો તો તમારા ગણપતિ એ આ શું છે બધું ગણપતિ બાપા બનાવ્યું આર્યન ને આમ જો આવું કાંક બનાવ્યું છે ક્યારના છે ને આ રૂમમાં દેખાડ્યો બોલતો હતો પણ હું કઈ મશીન ઊભી નહોતી થઈ જો આવું બનાવ્યું છે આમ જો તો જો આર્યન ને ગણપતિ આર્યન ને બનાવ્યો એ ગણપતિ જો તો આ કેવા નાટક કરે જો આ બધા આરતી ઉતારે જોઈ તો જો આવા ખ્યાલ કરે છે છોકરાઓ બધા આ રૂમમાં અને અમે તો ઓલા રૂમમાં ક્યાંય હાલો હવે તમારે આરતી ઉતરી ગઈ હોય ને તો આ બધું સાફ કરો હાલો આમ જો કરી નાખ્યું આ જો આ રૂમ બૂમ છે ને આ બધું વાળી નાખ્યું છોકરાઓએ જો હાલો જો આપણે રોટલા ભાખરી અને સેવ ટમેટાનું શાક કાસાજુ મસ્ત છે ને શાક સારું બન્યું છે અને મેં જો બપોરની થોડીક કઢી પડી હતી ને એ મેં રોંઢે ખાધું હતું કઢીને ખીચવી તોય એટલા વધ્યા છે એ મારે ખાવાના છે અને જો આ ગલકાનું શાક અને આ બે અમારા બાજુવાળા ત્યાં થયું છે એનો બતાવાય જે બગડી ગઈ વસ્તુ એ બતાવાય એ બતાવાય બતાવ ખબર તો પડે ને કે કેવું બનાવે એવું નથી જો આ છે ને મેં રવો બનાવ્યો હતો જો પણ છે ને ગોળિયું રહી ગઈ છે હવે ખબર રવો છે કે મેંદા લોટે એરે ભેગો કરેલો હવે એ કઈ ખબર ન રહી તે તો અમને ભેગો થઈ ગયો કઈ ખબર નથી રહી મને નકર છે ને હું રવો બનાવું છું પણ સારો જ બને છે આ વખતે કેમ છે ને કઈ ખબર ન રહી મેંદા લોટ અને રવો બે ભેગો થઈ ગયો હોય તો કઈ ખબર નથી રહી આમાં હાવ ગોળિયું રહી છે આમ જો પાણીથી તમને બતાવું છું આ બધી છે ને ગોળિયું તો આર્યનભાઈ ને જેટલો ખાવો હોય એટલો ખાશે ભાવશે ત્યાં સુધી ખારું હેલો ફેમિલી જો આપણે રેડી થઈ ગયા આ ડ્રેસ મેં હમણાં થોડાક દી પહેલા પહેર્યો હતો નવા બીજા ન હોય તો શું કરવાનું એને પહેરી લેવાના તો જો લીધો છે અને રોજ હું તમને અમારી શેરીના ગરબા બતાવું છું ને આજ હું બહાર જાઉં છું કઈ જગ્યાએ જાઉં છું ને તમે કોમેન્ટ કરી દેજો સુરતવાળા હશે ને ખબર પડી જશે થોડુંક સેટું થાય છે મારે પણ ત્યાં જવાનું છે જો વિડીયો અલાઉટ હશે તો ઉતરશે નકર કાંઈ ઉતરશે નહીં તો હાલો તમે કન્ટિન્યુઅર બ્લોગમાં બન્યા રહેશો અને કોણ કોણ જાય છે એ બધી આપણે રસ્તામાં મુલાકાત થશે સાજિદ તો કાંઈ આવતા નથી તો તમને ખબર જ છે સાજિદને શું હોય જો એને આ કામ કરવાનું હોય એટલે એ કાંઈ આવે નહીં અમારે આવે કા એ એમ કહે તમે જાઓ તમે તો હાલો હવે કન્ટિન્યુઅર બન્યા રહેશો અને આજ હું તમને બે ગરબી બતાવીશ એક હું બહાર જાઉં છું અને એક અમારે બાજુના ધાબે ગરબી મૂકેલી છે તો ત્યાં જવાનું છે તો હાલો કન્ટિન્યુઅર બ્લોગમાં બન્યા રહેજો તો જુઓ ફેમિલી અમે છે ને ભરતનગરમાં આવ્યા હતા જોવા અને અહીંયા છે ને એટલા એરિયામાં સૌથી મોટી ગરબી થતી હોય ને તો અહીંયા તો છે ને ત્યાં વિડીયો અલાઉડ નહોતો એટલે આપણે વિડીયો નથી બનાવ્યો અને એકલા નથી આવ્યા જો આ બધા મારા આરે એવા છે આર્યન યાશુ મિતુ અને રંજનબેન અમે એટલા જ આવ્યા છીએ બીજું કોઈ નથી આવ્યું હાલો હવે અમારે અહીંથી રિક્ષા પકડવાની છે પછી ઘરે તો જુઓ ફેમિલી આપણે ગયા હતા આમ બહાર રસ્તો પણ ક્યાંય વિડીયો અલાઉડ નથી એટલે આપણે કાંઈ વિડીયો લીધો નથી અને આવી ગયા છે એવા પાછા આપણા ઘેરે અને મેં કીધું હતું ને અમારા બાજુના ધાબે ગરબી મૂકે છે તો ત્યાં પણ અત્યારે કાર્યક્રમ બધો પૂરો થઈ ગયો છે અને કાંક બધા ભેગા થયા છે હું કોઈ આપણે નથી ખબર પણ તમને બતાવી દઉં
જુઓ આ છે ને અમારા બાજુના ધાબે ગરબી રાખે છે, તો રાસ ગરબા અહીંયા હોય ધાબા ઉપર. જો આર્યન ક્યાં ગયો? તો જો એક એનો કાર્યક્રમ હાલે છે, શું હોય આપણને તો નથી ખબર, પણ મેં કીધું હાલો આ સેલે દઈએ પણ બતાવી દઉં. આજે 9મું નોરતું છે, પહેલો દિવસ છે, અને જો અહીંયા એવી રીતનું કાંઈક છે. અમારા અહીં ધાબે હોટલ હોય ગરબી સુરતમાં, તો ઘડીક જોઈએ હાલો, પછી આપણે નીચે જ આવવાનું છે. હાલો જો આરતી થઈ પછી અમે ગયા નીચે, ત્યાં લગી તો ઉપર બાજુવાળાના ગરબા જોતા હતા. જો આજે છે ને નાસ્તામાં સોડા છે, તમારે પીવી છે? ટાઢી ટાઢી સોડા. મને તો જો ઓલરેડી શરદી તો છે, તો પણ છે ને હું મૂકું નહીં, પી લઉં. અને કાલે છે દશેરા. દશેરા આજે અમે ખાધા નથી ને એ પહેલાં શરદી થઈ ગઈ છે. અને અમારા આર્યનભાઈ જો સોડાની સિસકી લે છે, ઓ પણ બાકી મસ્ત છે ને. તો કાંઈ નહીં, મસ્ત છે સોડા, પી લેવી. શરદીને સારી થાવી છે તો થાય છે, પણ સોડા તો પીવાની જ છે. અને વિડીયોને હવે આપણે એન્ડ કરી દેવી. સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. મળશું આપણે કાલના વિડીયોમાં. બાય.